વિદ્યાર્થી મિત્રો, તો ગયા લેક્ચરની અંદર આપણે સરસ મજાની ડેલ્ટા જી ક્યુ વચ્ચે અને કે વચ્ચે સંબંધ દર્શાવતી વાતો કરી, જે ઓલરેડી આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર પણ કરી ચૂકેલા હતા. હવે જેનો દાખલા ગણવાના છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો લોગ અને એન્ટીલોગ તમારે 10મા ધોરણની અંદર શાયદ આવ્યું હશે અથવા તો ના પણ આવ્યું હોય, કદાચ તમારા ટીચર્સે તમને શીખ્યું હોય અથવા ના પણ શીખ્યું હોય, પણ લોગ અને એન્ટીલોગ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આપણને આવડવા જોઈએ. આ દાખલો તમારા પુસ્તકની અંદર મેં પાછળ કોયડો લખ્યો છે, કોયડો નંબર 7.10, જે તમારા પુસ્તકની અંદર આપેલો છે, પણ એને પ્રતિઘાતાંક સ્વરૂપમાં આપેલો છે, એક્સપોનેન્શિયલ સ્વરૂપમાં આપેલો છે, એટલે કે ઈની ઘાતમાં આપેલો છે. ઈની ઘાતમાં આ દાખલાનું કેલ્ક્યુલેશન કરવું થોડું ડિફિકલ્ટ હોય છે. કેવું હોય છે? ડિફિકલ્ટ હોય છે. એટલા માટે આપણે શું કરવાનું છે, એને એન્ટીલોગ સ્વરૂપમાં જ ગણી નાખવાનું છે. કઈ રીતે તે હું તમને સમજાવું છું. ચાલો, ઈની ઘાતાંક એટલે એને એન્ટીલોગ જ કહેવાય, કારણ કે ઘાતાંક એટલે લોગ અને પ્રતિઘાતાંક એટલે એન્ટીલોગ. એને આપણે ઈની ઘાતાંક પણ તરીકે પણ લખીએ છીએ. ગ્લાયકોલિસિસમાં ગ્લુકોઝના ફોસ્ફોરાયલેશન માટે ડેલ્ટા જી નું મૂલ્ય પ્લસ 13.8 કિલોજૂલ પર મોલ છે. અહીંયા લખી નાખું ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 13.8 કિલોજૂલ પર મોલ. હવે આપણે એક આર ની કિંમત લેવાની થશે. વાત કરીએ આપણે. ટી બરાબર કેટલું છે? 298 કેલ્વિન તાપમાન છે. તો કેસી નું મૂલ્ય શોધો. કેસી બરાબર કેટલું થશે? જો હું ને તમે બધા જાણીએ છીએ, બહુ સિમ્પલ સૂત્ર છે. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ -2.303 RT log K C. આવું આપણી પાસે સૂત્ર છે. તો હવે જો ટી છે આપણી પાસે, આર નથી. આર બરાબર શું લખીશ? 8.314 જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. બોલો, થાય ક્લિયર? તો આ જો જૂલમાં હોય તો આને જૂલમાં ફેરવવું પડે, અથવા તો આ કિલો જૂલમાં છે તો આને કિલો જૂલમાં ફેરવવું પડે. પણ આપણે જૂલમાં ફેરવવું ને એ આપણી માટે વધારે સરળ પડશે, એટલે અહીંયા લખી નાખું છું 13800. કારણ કે કિલો જૂલને જૂલમાં ફેરવું, મોટાને નાનામાં ફેરવું એટલે ગુણવું પડે. તો એ કેટલા વડે ગુણીશ? 1000 વડે ગુણીશ. 1 2 ને 3 જૂલ પર મોલ. આ કિલો જૂલનું જૂલમાં કન્વર્ઝેશન થઈ ગયું. બધાની કિંમત શોધો અને કેસી મેળવવાનો પ્રયત્ન કરો. ચાલો, આની કિંમત કેટલી છે? 13800 બરાબર -2.303. આર ની કિંમત કેટલી લખવાની છે? 8.314. 8.314 એને ગુણ્યા ટી બરાબર 298 log કે. log કેસી ને સૂત્રનો કરતા બનાવો તો શું થાય? તો 13800 ના છેદમાં 2.303 ગુણ્યા 8.314 એને ગુણ્યા 298. પણ હવે જુઓ, અહીંયા શું છે તો કે આ આખા પદને હું આ તરફ લઈ આવીશ, એટલે આ પદ કેવું થઈ જશે? માઈનસ. હવે તમે ભાગાકાર કરશો, એનો ભાગાકાર કરશો એટલે તમને શું જોવા મળશે? તો કે log કેસી બરાબર, કરું છું હું ભાગાકાર કરું છું, તમારે ભાગાકાર કરવાનો છે. 13800 ભાગ્યા 2.303 ભાગ્યા 8.314 ભાગ્યા 298. ચાલો, જવાબ આવે છે 2.4185. કેટલા આવે છે? 2.4185. પણ કેવો આવશે? માઇનસ 2.4185. આ એનો જવાબ આવે છે. હવે આ તો કોના બરાબર મળ્યું છે? log કેસી બરાબર. આપણે તો માત્ર કેસી જોઈએ છે. જો log કેસી ની જરૂર નથી. તો આ log ને પેલી બાજુ લઈ જશે એટલે શું થઈ જશે? એન્ટીલોગ થઈ જશે. log ને પેલી બાજુ લઈ જાઓ એટલે એન્ટીલોગ થઈ જાય. પણ પ્રોબ્લેમ એ છે કે એન્ટીલોગ નું ક્યારે માઈનસમાં મૂલ્ય મેળવી શકાતું નથી. તમારે ફરજિયાત પ્લસમાં જ એનું મૂલ્ય મેળવવું પડે. તો શું કરવું? હવે અહીંયા તો માઈનસ છે, તો ખાસ મગજમાં રાખવાનું છે બેટા કે જ્યારે કોઈ પણ સંખ્યાની મૂલ્ય માઈનસ હોય અને તમારે એનો એન્ટીલોગ શોધવાનો થાય ત્યારે શું કરવાનું? તેના પછી આવતી પૂર્ણાંક સંખ્યા, તેના પછી તરત આવતી પૂર્ણાંક સંખ્યા તમારે એક વખત ઉમેરવાની અને એક વખત બાદ કરવાની. માઈનસ નું એન્ટીલોગ શોધવાનું થાય ત્યારે
તમારું જે અપૂર્ણાંક મૂલ્ય છે એના પછી તરત આવતી પૂર્ણાંક સંખ્યા, એના પછી તરત આવતી પૂર્ણાંક સંખ્યા એક વખત ઉમેરવી અને એક વખત બાદ કરવી. તો જુઓ 2.4185 પછી આવતી પૂર્ણાંક સંખ્યા કઈ છે? 3. તો હું એક વખત 3 ઉમેરું છું, -2.4185 -3. આ એક વખત 3 ઉમેરી, એક વખત 3 બાદ કરી, પ્લસ કરી દઉં છું. ચાલો એટલે ખબર પડી જાય કે 3 ઉમેર્યા છે અને 3 બાદ કર્યા છે. હવે આ ઉમેર્યું બાદ કર્યું એટલે કિંમત તો એની જ રહી. રેડી છે? હવે જો આનું તમારે મૂલ્ય મેળવવાનું છે, 3 - 2.4185. ચલો કરો જે કેલ્ક્યુલેશન. તમારા પુસ્તકમાં જે જવાબ આપેલો છે એના કરતાં થોડીક ડિફરન્ટ રીતે તમને સમજાવું છું, તો આવડું જોઈએ બેટા. 3 - 2.4185. ચાલો એટલે અહીંયા આવશે 0.5815. 0.5815 -3. ચાલો તો એનો મતલબ એવો થાય કે આ 3 છે એ માઈનસ છે અને આ મૂલ્ય કેવું છે? પ્લસ છે. આટલું મૂલ્ય પ્લસ છે, આ મૂલ્ય કેવું છે? માઈનસ. એટલે એને બીજી કોઈ સ્વરૂપ જો લખવાનું હોય ને તો એને આ રીતે લખાય. 3 પોઈન્ટ આમાં પોઈન્ટ પછી 0 છે. અહીંયા જો 5815 આવું છે, પણ 3 તો માઈનસ છે તો આખાની આગળ માઈનસ નહીં કરવાનું, આની ઉપર માઈનસ કરવાનું. એટલે આને કહેવાય 312. આને શું બોલાય? 312.5815. આ 5815 કેવું છે? ધન છે અને આ મૂલ્ય કેવું છે? ઋણ છે. બોલો થાય ક્લિયર? 3.5815. હવે જો શું કરવાનું છે તે, હવે આપણે તો પોઈન્ટ પછીના અંકનો જ એન્ટીલોગ હંમેશા જોવાનો હોય, તો આની પછીના પદ જે છે એનો એન્ટીલોગ આપણે જોઈ શકીએ. એટલે હવે લોગ પેલી બાજુ લઈ જાઓ, એટલે KC બરાબર એન્ટીલોગ ઓફ 312.5815. 312.5815. ઓકે, તો આ 312 છે, પોઈન્ટ પહેલાના અંક છે એ ક્યાં જતા રહેવાના? હંમેશા 10 ની ઘાતમાં જતા રહે. એટલે 10 ની 3 ઘાત પણ કેવી છે? માઈનસ. એટલે 10 ની -3 ઘાત. હવે આપણે એન્ટીલોગ જોવાનું છે 58 નું 1 અને મીન ડિફરન્સ 5 માં. એન્ટીલોગ જોવાનું છે 58 નું 1 અને મીન ડિફરન્સ 5 માં. એટલે 58 નું 1 અને મીન ડિફરન્સ 5 માં હું તમને એન્ટીલોગ જોતા શીખવી દઉં. જો અહીંયા તમે ધ્યાન આપશો, આઈ હોપ કે તમને બતાતું હશે. તો જો અહીંયા જે હંમેશા પોઈન્ટ પછી જ અંક આપેલા છે, જુઓ બરોબર છે. તો ત્યાંથી આપણે આગળ ચાલવાનું 0.58. ચાલો અહીંયા તો 49 સુધી જ છે આ પેજમાં, એટલે અહીંયા આગળ વધવું. તો જો 0.58 અહીંયા છે, 0.58 નું શેમાં જોવાનું છે? 1 માં. એટલે 1 3811 છે અને મીન ડિફરન્સ અહીંયા છે, મીન ડિફરન્સ 5 માં જોવાનું છે. આ 0.58 નો 1 માં અને મીન ડિફરન્સ 5 માં 4 છે. એટલે 3 8 11 વત્તા 4 એટલે 3811 વત્તા 4 એટલે કેટલું થઈ ગયું? 3815. સોરી, શરદી જેવું છે જરા થઈ ગયું છે બેટા. એટલે 3815 તમને આનો એન્ટીલોગ જોવા મળ્યો. એટલે અહીંયા આવે છે 3815. હવે અહીંયા આપણે શું જોયું છે? એન્ટીલોગ જોયો છે. એન્ટીલોગ જુઓ એટલે હંમેશા એક આંકડા પછી પોઈન્ટ મૂકવાનો, મતલબ કે અહીંયા પોઈન્ટ મૂકવાનો છે. એટલે જવાબ હવે તમને મળી ગયો છે KC બરાબર 3.815 ગુણ્યા 10 ની -3 ઘાત. આ તમારે KC નું મૂલ્ય મળી ગયું. બહુ નાનો અને ઇન્ટરેસ્ટિંગ દાખલો છે. તમારી ચોપડીની અંદર ના મૂલ્ય સ્વરૂપે પણ મૂકેલો છે, તો એને આપણે અહીંયા કઈ એ પદ્ધતિ થોડી હાર્ડ પડશે તમને, એટલા માટે મેં તમને આ સિમ્પલ અને સરળ પદ્ધતિ સમજાવી છે. બોલો થાય છે ક્લિયર? શું કરવાનું છે ફરી એક વખત? માઇનસ વાળા પદનું ક્યારે એન્ટીલોગ શોધી શકાય નહીં, એટલે શું કરવાનું? તેના પછી આવતી તરત પૂર્ણાંક સંખ્યા એક વખત ઉમેરવાની, એક વખત બાદ કરવાની, પછી આ બેની બાદબાકી કરી નાખો એટલે 0.5815. આ તમને શું મળ્યું છે? પ્લસ મૂલ્ય છે અને -3 છે, તો 312.5815 આ રીતે આપણે લખી નાખીએ. તો આ ઋણ છે, આ ધન છે, ધનનું આપણે એન્ટીલોગ શોધી શકીએ. તો આનો એન્ટીલોગ જોવાનું, આ ક્યાં જતું રહેશે? 10 ની ઘાતમાં. 10 ની -3 ઘાત 3.815. આ રીતે તમને સરસ મજાનો જવાબ મળશે. બોલો થાય છે ક્લિયર? બહુ સિમ્પલ છે. અને બીજી એક વસ્તુ શું જોવાની છે? જુઓ આપણે જે ગઈકાલે વાતો કરી હતી ને, ડેલ્ટા G <0, તો K greater than 1, ડેલ્ટા G greater than 0 તો K less than 1 અને ડેલ્ટા G is equal to 0, K is equal to 1.
તો અહીંયા તમે જોશો એટલે ડેલ્ટા જી નું મૂલ્ય ઓલરેડી ધન છે એટલે ગ્રેટર ધેન 0, તો કે નું મૂલ્ય 1 કરતા ઓછું જ આવવું જોઈએ. તો આ મૂલ્ય ખરેખર કેટલું છે? 0.003815 છે. તો 1 કરતા મૂલ્ય કેવું છે? ઓછું છે. બરાબર? તો ડેલ્ટા જી ગ્રેટર ધેન 0, કે લેસ ધેન 1 થશે. સોલ્વ થઈ ગયું. ઓકે, 7.11 નો કોયડો આપણે જોઈએ છે. આનો સ્ક્રીનશોટ લઈ લ્યો બેટા. ચલો, તો હવે આવે છે સરસ મજાનો કોયડા નંબર 7.11. સુક્રોઝના જળ વિભાજનનું સમીકરણ નીચે મુજબ આપેલું છે. આ સુક્રોઝ છે C12H22O11 H2O. એનું જળ વિભાજન કરી એટલે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે છે, જેને આપણે 12મા ધોરણની અંદર બહુ વિસ્તારથી વાતો કરવાની છે. અને બાયોલોજીની અંદર ધોરણ 11માં પણ આવશે જૈવિક અણુઓ, બાયોમોલેક્યુલ્સ જેને કહેવામાં આવે છે, એની અંદર આની બહુ વિસ્તારથી વાતો કરવાની છે જળ વિભાજનની. બરાબર? અહીંયા લખી દઉં છું જળ વિભાજન. આ પ્રક્રિયાને સંતુલન અચળાંક 300 કેલ્વિન તાપમાને 2 × 10⁻13 છે. એટલે કે નું મૂલ્ય તો Kc નું મૂલ્ય કેટલું છે? 2 × 10⁻13 છે. ડેલ્ટા જી બરાબર કેટલું થશે એ શોધવાનું છે. તાપમાન T જરા કેટલું છે બેટા? 300 કેલ્વિન તાપમાન છે T. હવે ડેલ્ટા જી અને Kc વચ્ચે સંબંધ હોય એવું એક સૂત્ર છે. તો ડેલ્ટા જી is equal to -2.303 RT log Kc. RT log Kc. ચાલો, બધાની કિંમત મૂકી. તો ડેલ્ટા જી તમારે શોધવાનું છે. Kc નું મૂલ્ય 1 કરતા વધારે છે એટલે ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ મળવું જોઈએ. આ ખાસ યાદ રાખજો. તો -2.303 R નું મૂલ્ય કેટલું છે? 8.314. અહીંયા લખી દઉં છું R બરાબર 8.314 જૂલ મોલ ઇન્ટુ કેલ્વિન. T બરાબર શું છે? 300 કેલ્વિન. અને log Kc, Kc નું મૂલ્ય છે 2 × 10⁻13. ચાલો, હવે બધાનું કેલ્ક્યુલેશન કરીશું અને log 2 × 10⁻13 છે એનો આપણે સરસ મજાનું log પણ શોધીશું. પણ એનું જરા સાદુરૂપ આપવું પડશે. તો અહીંયા જરા 2.303 × 8.314 × 300 એટલી વાત હું લખી દઉં. હશે. એક કામ કરું, આ બધાનું જરા ગુણાકાર કરી દો તો પણ સારું પડશે. 5744.14. આનો બધાનો ગુણાકાર કેટલો આવશે? -5744.14. ઓકે, હવે અહીંયા જુઓ, અહીંયા શું થાય છે? લોગમાં ગુણાકાર છે, તેનો સરવાળો થાય. આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 6 ની અંદર વાત કરી હતી. તો આનું મૂલ્ય શું થાય ખબર છે? log 2 + log 13 આવી રીતે થશે. સોરી, 10⁻13. log 2 + log 10⁻13 થશે. -5744.14. log 2 એટલે કેટલું થાય? 0.3010. આ ઘાતની ઘાત આગળ આવશે એટલે 13 આગળ આવશે. અહીંયા વધશે log 10⁻10. અને બધાના આધારમાં તો 10 હોય જ છે. એ તો આપણે લખતા નથી, આપણે અગાઉ પણ ઘણી વખત એની વાત કરી છે. આવી રીતે મૂલ્ય મળશે. હવે જો log 10⁻10 એનું મૂલ્ય 1 થઈ જાય એટલે શું થઈ જાય? -5744.14. અને અહીંયા વધી જશે 13.3010. અહીંયા લખી દઉં છું, કારણ કે log 10⁻10 બરાબર 1. ચાલો, આ બંનેનો તમે ગુણાકાર કરીશો એટલે ગુણાકાર કરતા તમને મૂલ્ય મળશે. સીધું તમને ફાઇનલ મૂલ્ય લખી દઉં છું, -7.6402 -7.6402 × 10⁻4 -7.6402 × 10⁻4 જૂલ પર મોલ. આ સરસ મજાનું મૂલ્ય તમને કોનું મળી ગયું છે? ડેલ્ટા જી નું મૂલ્ય તમને બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્વરૂપમાં મળી ગયું છે. બહુ સીધું સાદું અને સિમ્પલ છે, જે તમે સરળતાથી ગણી શકો એ રીતે છે. બોલો, થાય ક્લિયર? વેલ, તો આ બે કોયડા છે. હવે આપણે જોવો છે લસ અટેલિયરનો સિદ્ધાંત. તો જરા આની સ્ક્રીનશોટ લઈ લો, એટલે 2 મિનિટનું કામ છે. લસ અટેલિયરનો સિદ્ધાંત હું તમને સમજાવી દઉં. સ્ક્રીનશોટ લે બેટા, ફટાફટ ભૂસું છું. ઓકે, તો જોવાનું છે સાંદ્રતાને અસર કરતા પરિબળો. મેં તમને પહેલા કીધું કે આપણે પરિબળો નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાનું છે. શાયદ નેક્સ્ટ લેક્ચર થોડો લાંબો પણ થાય, કારણ કે એની અંદર જે અસર કરતા પરિબળો છે 5 કે 6 પરિબળો, એ બધાનો આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. પણ અહીંયા
આજે આપણે માત્ર એક જ વસ્તુ જોઈએ, લ શટેલિયરનો સિદ્ધાંત જોવાનો છે. એ લખી દઉં છું, લ શટેલિયરનો સિદ્ધાંત. એને લ શેટેલિયર પણ કહે છે અને ઘણા વૈજ્ઞાનિકો, ઘણા લોકો એને લ શટેલિયર પણ કહે છે. આપણે લ શેટેલિયર લખી દઈએ. લ શેટેલિયરનો સિદ્ધાંત, જો કે એ સાંદ્રતાને અસર કરતા પરિબળોમાં જ આવે છે, પણ હું અહીંયા તમને અલગથી સમજાવું છું શું હોય છે તે. હવે તમે જુઓ કે ભાઈ કોઈ જગ્યાએ ઉદ્યોગોની અંદર કોઈ પદાર્થ તમારે બનાવવો છે, તો આપણે શું કરવું, ઉદ્યોગવાળાને ક્યારે વસ્તુ પોસાય કે ઓછા ખર્ચે વધારે નીપજ મળે, ત્યારે ઉદ્યોગોને આ વસ્તુ પોસાય. આ તો સ્વાભાવિક વસ્તુ છે, ઔદ્યોગિક રીતે તો જ પરવડે, નહીં તો ના પરવડે, કારણ કે વધારે ખર્ચો થતો હોય, પડતર કિંમત ખૂબ વધારે હોય અને નફો ઓછો થતો હોય તો એ કંઈ પોસાય નહીં, કારણ કે એટલી બધી વેરેન્ટેજ આવતો હોય, એટલા બધા મજૂરોને કામ આપવાનું, એટલું બધું મજૂરોને સેલરી આપવાની હોય, આટલો બધો કાચો માલ ખરીદવાનો હોય, એટલે પરવડે નહીં. તો શું કરવું પડે, ઓછા ખર્ચે વધારે નીપજ કરવી પડે. તો એની માટે એ લોકો અલગ અલગ નુસ્ખાઓ અજમાવે અને એમાં કોણ ઉપયોગી છે તો કે લ શેટેલિયરનો સિદ્ધાંત આપણને ઉપયોગી થાય છે. હવે આપણે જાણીએ છીએ કે સંતુલન અચળાંક કેસીને સાંદ્રતા સાથે કોઈ, શરૂઆતની સાંદ્રતા સાથે કોઈ લેવા દેવા છે નહીં. સંતુલન અચળાંક કેસી શરૂઆતની સાંદ્રતાથી કેવું હોય, સ્વતંત્ર હોય છે. ગમે એટલી સાંદ્રતા લ્યો શરૂઆતમાં, કોઈ મતલબ નથી, બરાબર છે. પણ સંતુલન સ્થપાય પછી એની હારે ફેરફાર થાય છે. સંતુલન અચળાંક કેસી શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર છે. સંતુલન અચળાંક કેસી શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર છે, એને કોઈ લેવા દેવા છે નહીં. શરૂઆતમાં તમે કેટલી સાંદ્રતા લીધી એની સાથે એને કોઈ મતલબ નથી. વેલ, સારી વાત છે. પણ સંતુલન સ્થપાઈ જાય એક વખત પછી તમે એની અંદર ફેરફાર કરી શકો નહીં. હવે તમને હું એમ કહી દઉં કે 100 મિલિયન ટન એમોનિયાનું ઉત્પાદન દર વર્ષે દુનિયામાં થાય છે, જે ખાતરમાં ખાસ કરીને વપરાય છે. આપણે યુરિયા જોઈએ, નર્મદા ફોર્સ જોઈએ, બરાબર, અલગ અલગ પ્રકારના ઘણા બધા ખાતરો તમને જોવા મળે છે. ક્રિબકોના અલગ અલગ પ્રકારના જે આપણે ખેતરની અંદર રાસાયણિક ખાતરો નાખીએ છીએ, એમાં પાયાનું જે કોઈ પદાર્થ છે, પાયાનો જે કોઈ પદાર્થ છે, એ છે તમારો એમોનિયા. તો આ એમોનિયા N2 અને H2 માંથી મળે છે. તો જેમ વધારે ઓછા ખર્ચે વધારે એમોનિયા મળે એ જ આપણને પોસાય, આપણને મતલબ કે ઔદ્યોગિક રીતે પોસાય, નહીં તો તે પરવડે નહીં. તો શું થાય છે, શરૂઆતમાં તમે કેટલું N2 અને H2 લીધું એની સાથે કોઈ મતલબ નથી, પણ સંતુલન સ્થપાઈ જાય. સંતુલન સ્થપાઈ જાય પછી તમે જો એની સાંદ્રતામાં કંઈ ફેરફાર કરો અથવા તાપમાન અથવા દબાણમાં કંઈ તમે ફેરફાર કરો, તો એને જે સંતુલનની સ્થિતિ છે એમાં ફેરફાર થઈ જશે. શું થઈ જશે, ફેરફાર થઈ જશે. એટલે પ્રક્રિયા ગમે દિશામાં એક દિશામાં ભાગશે, ગમે એ એક દિશામાં ભાગશે. સિમ્પલ એક્ઝામ્પલ આપો, સમજી લો કે ભાઈ તમે N2 + 3H2 આ ગેસ છે, gives 2NH3 ગેસ. આ રીતે તમે પદાર્થ મેળવી લીધો છે, સંતુલન સ્થપાઈ ગયું છે, સંતુલન અચળાંક પણ આપણે શોધી નાખ્યું છે. ઓકે, નો પ્રોબ્લેમ. હવે શું થાય, ધારો કે તમે અહીંયા H2 નું પ્રમાણ વધારો છો, H2 વધી ગયું, સંતુલન સ્થપાઈ ગયું હતું, બે તરફ જે પદાર્થનું પ્રમાણ મળવું મળી ગયું છે. પણ જો તમે H2 નું પ્રમાણ વધારશો, એટલે અહીંયા H2 વધી ગયું, તો શું થશે તો કે ભાઈ તમે પ્રક્રિયકોની સાંદ્રતા વધારી છે. કોની સાંદ્રતા વધારી, પ્રક્રિયકોની. એટલે જે તમને સંતુલન અચળાંક પેલા કેસી મળેલો હશે એમાં હવે શું થશે તો કે આ સંતુલન વિખાવાનું છે. એટલે સંતુલન વિખાય અને પ્રક્રિયા કઈ તરફ જવાની છે, જમણી તરફ જવાની છે, અને ફરી એક વખત પાછું સંતુલન સ્થપાશે, નવું સંતુલન સ્થપાશે. પણ આ જે નવું સંતુલન સ્થપાય છે એ સંતુલન લ શટેલિયરના સિદ્ધાંત પ્રમાણે સ્થપાશે. કોના સિદ્ધાંત પ્રમાણે સ્થપાશે બેટા? લ શટેલિયરના સિદ્ધાંત પ્રમાણે નવું સંતુલન તમારું સ્થપાવવું જોઈએ. એટલે શું કીધું, કેસી છે પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર હોય છે. જો પ્રણાલી સંતુલનમાં હોય તેમાં પ્રક્રિયા કરતા પદાર્થની સાંદ્રતામાં ફેરફાર કરીએ તો પ્રણાલી સંતુલનમાં રહેતી નથી અને પ્રક્રિયા એવી દિશામાં જાય છે અને ફરી પાછું સંતુલન સ્થપાય છે.
આ તો મેં ખાલી સાંદ્રતાની વાત કરી. હવે આપણે દબાણની પણ ફેરફાર નોંધી શકીએ, પછી તાપમાનનો પણ ફેરફાર નોંધી શકીએ, પણ સંતુલન બદલાશે એ પાકી વાત છે. શું થશે? સંતુલન બદલાશે એ વાત કેવી છે? પાકી. પ્રક્રિયા કયો માર્ગ અપનાવશે તે નક્કી કરવા માટે સંતુલન પર પરિસ્થિતિના ફેરફારની અસરનો અભ્યાસ આપણે સમજવો પડે. શું સમજવું પડે? સંતુલન પર જે તમારી પરિસ્થિતિ છે એનો અભ્યાસ સમજવો પડે. હવે આ વસ્તુ કોણે નોંધી છે? આ વસ્તુ નોંધી છે લ શેટેલિયર નામના વૈજ્ઞાનિકે. કોણે નોંધી છે? લ શેટેલિયર નામના વૈજ્ઞાનિકે આ વાત નોંધી છે. અને એને શું કીધું? આ તો મેં પ્રક્રિયકોની સાંદ્રતા વધારી. જો એ નિપજોની સાંદ્રતા વધારો ને તો પ્રક્રિયા ડાબી તરફ ભાગશે, પણ સંતુલન ગમે ત્યાંથી પકડશે. એટલે તમે કોઈ પણ રીતે ફેરફાર કરો, સંતુલન સ્થપાશે એ વાત ફાઇનલ છે. નવું સંતુલન સ્થપાશે એ વાત કેવી છે? પાકી છે. ક્લિયર થઈ છે? તાપમાન, દબાણ, સાંદ્રતામાં ફેરફાર કરો આવે છે, આપણે ભણવાના છે એ બધા પરિબળો છે, અસર કરતા પરિબળો છે, એમાં ફેરફાર કરશો એટલે જે મૂળ સંતુલન હશે એ સંતુલનની અંદર ફેરફાર થશે અને સંતુલન કોઈક એવી દિશામાં જશે અને ફરી વખત સંતુલન સ્થપાશે. સમજો કે પ્રક્રિયકોની સાંદ્રતા વધી ગઈ તો સંતુલન જમણી તરફ ખસશે. એને શું કહેવાય? સંતુલન જમણી તરફ ખસ્યું એવું કહેવાય. જમણી તરફ ખસશે અને ફરી વખત નવું સંતુલન સ્થપાશે. કારણ કે પ્રક્રિયકો વધી ગયા, પાછી નિપજો બનશે અને ફરી વખત બે વચ્ચે શું સ્થપાઈ જશે? સંતુલન સ્થપાય છે. તો લ શેટેલિયરનો સિદ્ધાંત શું કહે છે? સાદી ભાષામાં સમજાવું છું. પ્રક્રિયકો સંતુલને કઈ રીતે? સંતુલને અથવા તો સંતુલન અવસ્થા પર અસર કરતા પરિબળોમાંથી સંતુલન અવસ્થા પર અસર કરતા પરિબળોમાંથી કોઈ એક પરિબળમાં ફેરફાર કરવામાં આવે. બધાયમાં નથી કરવાનો. બધાયમાં કરો તોય ફેરફાર થાય, પણ કોઈ એકમાં ફેરફાર કરો. પરિબળોમાંથી કોઈ એક પરિબળમાં ફેરફાર કરવામાં આવે. કોઈ એક પરિબળમાં ફેરફાર કરવામાં આવે તો પ્રણાલીમાં એવો ફેરફાર થશે કે જેથી થયેલા ફેરફારની અસર શક્ય તેટલી નાબૂદ થશે. કરવામાં આવે તો પ્રણાલીમાં એવો ફેરફાર થશે, કરેલો ફેરફાર શક્ય તેટલી નાબૂદ જ કહી દો. ફેરફાર નાબૂદ થશે. કરેલો ફેરફાર કેવો થઈ જશે? નાબૂદ થઈ જશે. અને સંતુલન અચળાંક જે તે તાપમાને અચળ રહેશે. નાબૂદ થશે, ફરીથી સંતુલન સ્થપાય છે, ફેરફાર નાબૂદ થશે અને લગતા ભૂલી ગયો છું. ફરીથી સંતુલન સ્થપાશે અને સંતુલન અચળાંક, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે, સંતુલન અચળાંક જે તે તાપમાને અચળ રહે છે. હવે સમજી લો કે અહીંયા મેં સાંદ્રતામાં ફેરફાર કર્યો, તાપમાનમાં કોઈ પણ જાતનો ફેરફાર કર્યો નથી. 723 કેલ્વિન તાપમાન રાખેલું છે મેં, સપોઝ કે. તો અહીંયા સાંદ્રતામાં ફેરફાર કરું, ફરી વખત ફેરફાર થશે, પણ કેસીનું મૂલ્ય તો એટલું ને એટલું જ મળશે. જેવું પહેલા હશે એટલું જ કેસીનું મૂલ્ય મળશે. માત્ર શું થઈ જશે? પ્રક્રિયકો અને નિપજો છે એની સાંદ્રતામાં ફેરફાર થઈ જશે. સંતુલન અચળાંક બદલશે નહીં. સંતુલન અચળાંક માત્ર તાપમાન બદલવાથી બદલશે. એટલે જુઓ, આ શું કહેવા માંગે છે વ્યાખ્યા? તો કે સમજી લો કે ભાઈ સંતુલન પરિસ્થિતિ છે, એમાં મેં એની સાંદ્રતા વધારી, પ્રક્રિયકોની સાંદ્રતા વધારી એટલે ફેરફાર કર્યો. ફેરફાર કર્યો એટલે પ્રક્રિયા જેને પ્રણાલી કહે છે, પ્રણાલી એની મેળે મેળે ફેરફાર કરશે અને ફરી વખત સંતુલન પ્રાપ્ત કરી લેશે. એટલે કોઈ પણ પ્રક્રિયકો કે નિપજોની સાંદ્રતામાં ફેરફાર કરવામાં આવે તો પ્રણાલીમાં એવો ફેરફાર થાય કે આ કરેલો ફેરફાર નાબૂદ થઈ જાય અને નવું સંતુલન પ્રાપ્ત કરી લે. આ વખતે સંતુલન અચળાંકનું મૂલ્ય અચળ રહેશે. જો તાપમાન નહીં બદલો તો અચળ તાપમાને સંતુલન અચળાંક અચળ જ રહેશે. જો તાપમાન બદલશો તો સંતુલન અચળાંકનું મૂલ્ય બદલશે. આ
લ શેટેલિયરનો સિદ્ધાંત છે. મેં ફરી એક વખત સમજાવી દઉં છું કે જો પ્રક્રિયકોની સાંદ્રતા વધારો તો પ્રક્રિયા જમણી તરફ ખસશે સંતુલન, અને જો તમે નિપજોની સાંદ્રતા સમજો કે આની સાંદ્રતા વધારી હોય, અહીંયા આપણે NH3 એડ કર્યું હોય, તો ફરી વખત સંતુલન કઈ તરફ ખસશે? ડાબી તરફ ખસશે. બોલો થાય ક્લિયર? ઓકે, તો આ છે લ શેટેલિયરનો સિદ્ધાંત. એને અસર કરતા પરિબળો છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, અને નેક્સ્ટ લેક્ચર મેં તમને કીધું થોડોક લેન્ધી બનશે, પણ આપણે એને પરિબળોની મસ્ત મજાની સમજણ મેળવી લઈશું. આજે આપણે એટલે સુધી રાખીએ. થેન્ક યુ.